ગુજરાત આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય કક્ષાએ પણ સારા ખેલાડીઓથી કાઠું કાઢી રહ્યું છે. જી હા, જૂનાગઢના ઇતિહાસમાં પ્રથમ વખત માળિયા હાટીના 11 વર્ષના હિત સુબાની અંડર 14ની ફૂટબોલ સ્પર્ધામાં તેઓની પસંદગી થઈ છે. નાની વયે મોટી સિદ્ધિ મેળવી હિત ભાવેશ સુબાએ જૂનાગઢ જિલ્લાનું નામ રોશન કર્યું છે. પસંદગીની આ જે પ્રક્રિયા છે તે ઉત્કૃષ્ટ પ્રદર્શનના આધારે હિત સુબાની ટીમમાં રમવાની હવે તક મળી રહી છે. તો વળી રમતગમત પ્રોત્સાહન માટે અગત્ય હોસ્પિટલ તરફથી 35,000 રૂપિયાના બોડી લગાવી ટીમમાં તેને સામેલ કરવામાં આવ્યો છે. આ પસંદગી બાદ પરિવારજનો, સગા સંબંધીઓ અને મિત્ર મંડળે હિત સુબાને દિલથી શુભેચ્છાઓ પાઠવી છે. તો વળી વિવિધ સમાજોના આગેવાનો અને સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ ગૌરવ વ્યક્ત કર્યું છે. આ સિદ્ધિને માળિયા હાટીના તાલુકા માટે ગૌરવની બાબત તરીકે જોવામાં આવી રહી છે. અહીં સ્પષ્ટ કરવું જોઈએ કે મહેનત, શિસ્ત અને સતત અભ્યાસથી હિત સુબાએ આ ભવ્ય સફળતાને પ્રાપ્ત કરી છે. તો આગલા સમયમાં સૌરાષ્ટ્ર અને ગુજરાત સ્તરે પણ પ્રતિભા દર્શાવવાની તેઓએ આશા વ્યક્ત કરી છે. ભવિષ્યમાં દેશ સ્તરે રમતમાં આગળ વધે તેવી સર્વત્ર શુભકામનાઓનો દૂર હાલ તો શરૂ થયો છે. આ સિદ્ધિથી પ્રેરણા લઈ વધુ બાળકો રમતગમત તરફ આગળ વધે તેવી અપીલ પણ કરવામાં આવી છે. રિપોર્ટર પ્રતાપ સિસોદિયા સાથે માળિયા હાટેથી ટુડે ગુજરાતી ન્યૂઝ.